વેલકમ બેક। તો આણંદ જિલ્લાના આંકલાવ એપીએમસીની ચૂંટણી એક તરફી જોવા મળી રહી છે। ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। કોંગ્રેસ પ્રેરિત પેનલના 2 ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે। ઉમેદવારી પરત ખેંચતા 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે। તો એપીએમસીની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો। ખેડૂત વિભાગની 10 બેઠક માટે પણ ચૂંટણી યોજાશે અને આ સાથે જ કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। 27 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। 28 માર્ચે ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા। સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે। આણંદ જિલ્લાના આંકલાવ એપીએમસીની ચૂંટણી એક તરફી જોવા મળી રહી છે, શું વધુ અપડેટ? 27 તારીખે ચૂંટણી માટેના ફોર્મ ભરાયા હતા। મહત્વની વાત એ છે કે આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસનો પહેલેથી દબદબો છે અને આ વખત પણ 10 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા સામે એક પણ ભાજપના ઉમેદવારે ફોર્મ નોંધાવ્યું નહોતું, જેને લઈને સમગ્ર જે ચૂંટણી છે તે વિસ્તૃત થઈ છે અને આજે જે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ ત્યારે કોંગ્રેસ પ્રેરિત 2 ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે અને જે 10 બેઠકો જે છે 10 બેઠક પર કોંગ્રેસની જે પેનલ છે તેના ઉમેદવારો બિનહરીફ છે। જી આભાર ઘનશ્યામ માહિતી આપવા માટે।